હેલો ફ્રેન્ડ્સ, જો સવારમાં અત્યારે જો કબૂતર ઉડી ગયા અડધા, જો કેવા ચણી રહ્યા છે. અને એક ચક્કીબીન પણ હતા, કોઈ પણ ઉડી ગયા લાગે છે. જો અહીંયા જોઈ શકો છો, હા ઉડી ગયા. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? તો હવે મારી તબિયત સારી છે, તો મને ચલો આજે આપણે વ્લોગ ચાલુ કરી દઈએ. તો નાહી ધોઈને રેડી થઈ ગયા છે, ઘરમાં કચરા બચરા બધું વરાઈ ગયું છે. અને હવે કરવાની છે સેવા. જેમી ગયો છે દૂધ લેવા. તો ચલો હવે આપણે સેવા કરી લઈશું. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિદુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય શ્રી કૃષ્ણ, જય બ્રહ્માણી માં. હેલો જય મેં છે, જોઈ લે. તો જો અહીંયા જયમિક આવી ગયો છે. હેલો. બસ કઈ નહીં, જો હું આરામ કરું છું. મને ઠીક નહીં લાગતું તે પાછો. એ તું એક કરું છું પંખો, પણ મને ઠંડી લાગે છે. તો ચલો, તુવેરનું શાક બનાવવાનું છે. તુવેર બફાઈ ગઈ છે. હવે થોડો ઘણો નાસ્તો કરી લઈશું, પછી આગળ કંઈક કામ કરીએ. અને મેં કીધું સારું હશે ને કામ તો થોડુંક મેં તો દિવાળીનું કામકાજ કાઢીશું, પણ શું કાઢીએ. ઓકે, જૈમિક મારો કરાવે ને બેટા. સારું, ચાલો નાસ્તો કંઈક કરી લો. જો અહીંયા જોઈ શકો છો કે પટાઈ ગયા છે. જો કઈ બેઠો છે. 4 ને 5 પોપટ છે. 5 એક પેલું રહ્યું 6. એટલો મસ્ત અવાજ આવી રહ્યો છે ને. જો ખિસકોલી પણ આવી ગઈ છે. એ ઓ માય ગોડ, ઉપર તો જો કેટલા બધા પોપટ આવી ગયા. જૈમિક જો બહુ બધા પોપટ આવ્યા. કેટલા બધા પોપટ આવી ગયા છે તો ખરી. તો જો પાછા બહુ બધા પોપટ આવી ગયા છે. અને કબૂતર પણ છે જોડે જોડે. તો જો તુવેર રાત્રે પલાળી દીધી અને બાફી દીધી છે. આપણે તુવેરનું શાક બનાવવાનું છે. આ ટામેટાની ગ્રેવી અને લીમડો લીધો છે. પછી આપણે નાખીશું એની અંદર બેસન. તો ચલો શાક બનાવી દઈએ. જો અહીંયા જોઈ શકો છો કે આપણે તુવેરનું શાક સરસ થઈ ગયું છે તૈયાર. ને જૈમિક અહીંયા જમવા બેસી જાય છે. કેમ જૈમિક? હા ભગવાન, ચલો હજી તો બીજું બધું કામે બાકી છે. 9:45 થઈ ગયા છે. હજી થોડીક રોટલી બનાવવાની બાકી છે, તો બનાવી દઈએ. ધીમે ધીમે કામ કરી રાખીએ છીએ. 2 દિવસ તો રજા પાડી, બ્લોગ નહીં બનાવે, એટલે બધું આજે થોડુંક ધીમે ધીમે પાડતા બનાવી દઈએ. હે ઓકે, ચલો બેસી જાઉં જમવા. તો જો અહીંયા ગો આવી ગઈ છે. આનો ગો કહેવાય. ગોનું બચ્ચું છે.
ભસવા માંડ્યું છે. એ ચાલ જા અહીંથી. એ ગોનું બચ્ચું આવ્યું છે. આ રહ્યું એક તો લિયો લિયોના લીધે ચાલ આમ. તો જો ગોનું બચ્ચું છે ને એ અમારે અહીંયા પાણી આવવાની પાઇપમાં ઘૂસી ગયું છે, એટલે હવે હમણાં નીકળે એની રાહ જોઉં છું, કેમ કે બચ્ચું છે એટલે ઘરમાં પણ ઘૂસી જાય. એટલે હું અહીંયા ઝાડીની અંદર રહીશ અને પછી જોઈશ નીકળે છે કે નહીં એમ. અહીંયા ઢેલ આવી ગયો છે. જો મેં અહીંયા પાઇપમાં ઉપરથી પાણી કર્યું હતું, નાખ્યું હતું, તો ઓલું જે ઘૂસી ગયું છે એ નીકળ્યું હતું બહાર અને પાછું ઘૂસી ગયું છે અંદર. એટલે હવે રાહ જોવી પડશે એની. અને ઢેલ બોલી રહ્યું છે મસ્ત મજાનું. તો જો ધીમે ધીમે એનું મોઢું દેખાઈ રહ્યું છે બહાર, નીકળશે. એની જીભ કેટલી લાંબી કાઢે છે બહાર. જો હું અહીંયા બેઠી છું ને, હજી ગો નીકળતી જ નથી બહાર. એ નીકળીને આમ જાય કે આમ જાય, ગમે તે બાજુ જતી રહે. મને એમ થાય છે કે અહીંયા મારા ઓસરીમાં આવીને ક્યાંક ભરાઈ જાય તો, પછી ઘરમાં આવી જાય તો. એટલે હું બેઠી છું અહીંયા, પણ જો હજી ત્યાંનું ત્યાં જ છે. મોઢું બહાર કાઢ્યું છે પણ આખું નથી નીકળતું, તો એની રાહ જોઈને બેઠી છું હું. કેટલી વાર બેસીને હું થાકી ગઈ, એટલે હું અંદર આવી ગઈ છું. મેં કીધું એની જાતે જતી રહેશે, મારા જે બધું કામ બાકી છે તો ચલો આપણે બધું કામ કન્ટિન્યુ કરી કાઢીએ. તો જો ગોનું બચ્ચું બહાર નીકળી ગયું હતું, પણ જો આ લિયો જે છે એટલે પાછું અંદર જતું રહે છે. લિયો એને ભગાડી દે છે. લગભગ 2 કલાક થઈ ગયા છે અને જોઈ શકો છો કે ગોનું બચ્ચું અહીંયા જો આ તમને દેખાય તો બેઠું છે. જો જીભ બહાર કાઢે, ખસતું જ નથી ત્યાંથી. જોઈ શકો છો કે જો અહીંયા રહ્યું, હજી ગયું જ નથી ગોનું બચ્ચું. અત્યારના 2 વાગી ગયા છે, 11 વાગ્યાનું આવ્યું છે અને લિયો જો ભસભસ કરે છે. આ પેલું લા હજી અહીંયા ને અહીંયા જ છે બચ્ચું. બસ લિયો જવા દે ને હવે. તો જો અત્યારે 2:30 વાગ્યા છે અને વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. અને ઓલી ગો તો જતી રહી અને લિયો જો અમારું બેઠું છે. તો આજે સાંજે જો નાસ્તામાં એટલે મીન્સ કે જમવામાં અમારે ગ્રીલ સેન્ડવિચ બનાવવાની છે. એટલા માટે જો અહીંયા જોઈ શકો છો કે આપણે મશીન પણ કાઢી રાખ્યું છે. આની અંદર આપણે ગ્રીલ કરીશું. પછી આ છે બટેકાનો માવો તૈયાર કરી દીધો, આ ડુંગળી, ટામેટાં, આ છે ગ્રીન ચટણી, પછી ચાટ મસાલો અને બટર અને ચીઝ પણ લાવ્યા છે. તો ચીઝ છોકરાઓ લઈને ક્યાં પછી બતાવું. કાલે 3 મહિના ખાવી હતી એટલે બધું ચલો આજે બનાવી દઈએ. પહેલાં આપણે એક રોટલો બનાવી દઈએ અલ્પેશ માટે. આપણે રોટલો બનાવી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે બની રહ્યો છે રોટલો. અને અહીંયા જૈમિક પણ આવી ગયો છે. હેલો જૈમિક, આજે ગોનું બચ્ચું આવ્યું હતું. ક્યાં? હે અહીંયા બહાર. આ રહ્યું મારી જોડે લૂછવાનું છે. તું આમથી આમ ના ફરીશ. પણ પેલું હતું એ ક્યાં ગયો? શું પેલું? એ ઘસાઈ ગયું એટલે મેં એ જવા દીધું. તો મને થોડી ખબર કે તમે નવું કાઢ્યું છે. આ એ ઘસાઈ ગયું હતું એટલે આ કટકો મેં કાઢ્યો છે. અને અમારો છોકરો નહીં છોકરી છે કે શું. જો મસ્ત મજાનું. હજી આજે શાક એ પપ્પાએ આવીને ખાધું નથી એટલે આ અને બધું જો તૈયાર થઈ ગયું છે. ચાટ મસાલો ને બધું લઈ લીધું છે. તો આપણે ચાલુ કરી દઈશું
અને આ બ્રેડ છે તે ઘઉંની બ્રેડ છે બે એવું છે હા બે બ્રેડ ઘઉંની લાગે. ઓકે અહીં જોઈ શકો છો કે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ છીએ. તો પહેલાં આની ઉપર આપણે બ્રેડ બટર લગાવીશું, પછી ચટણી, પછી આ માવો, પછી જેમ જેને ખાવું હોય તેમ કરીશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણે હવે બનાવવા મૂકી દીધી છે. પછી અમે જો અહીંયા જોઈ શકો છો કે આપણે આ સેન્ડવિચ બનવાની તૈયારી થઈ ગઈ છે ને હવે જો અમે બનાવી દીધી છે. તો જો અત્યારના રાતના 10:09 વાગી ગયા છે અને અમે સેન્ડવિચ ખાઈને હવે બધું કામ પતાવીને બેઠા છે. જેમી કે એનું લેસન કરે છે. તો જો અહીંયા અમારા હાથ તેલવાળા દેખાઈ રહ્યા છે તમને. જો મેં તન્મયને માથામાં ચંપી કરી મસ્ત મજાની, એટલે મને કાલનો કે કરતો હતો પણ નહોતો મેળ પડતો, તો આજે મેળ પાડી દીધો છે. તો બસ આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ ગમ્યો હશે. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરો અને લાઈક પણ કરો કે તમને અમારો બ્લોગ કેવો લાગી રહ્યો છે. તો તમને અમારા શોર્ટ્સ કેવા લાગે છે, બ્લોગ કેવા લાગે છે એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. ચલો તો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.